નમસ્કાર મિત્રો, હું છું ભાવિન શ્રી અને આજે આપણે આવ્યા છીએ ફરીથી એક મહાનુભાવ સાથે માંડલ ગામની ચિંતા લઈને અને ચિંતિત વિષયો પર ચર્ચા કરવા માટે. બીજું કે માંડલ ગામને વધુ સુંદર બનાવવા માટે શું ઉપાયો છે એમની પાસે અને ગામમાં વધુ સુવિધા વધે એના માટે શું શું કરી શકાય. તો આપણી પાસે જે મહાનુભાવ છે એ એક પેશનથી એમનું જે વ્યવસાય છે એ વકીલ છે પોતે, અને માંડલ ગામમાં જેમને સર્વિસ કરે છે, જે સેવા જે છે એ માંડલ ગામમાં આપે છે. તો સૌથી પહેલા એમનો પરિચય આપશે, પછી આપણે આગળ વાત કરીએ. જી સર. પહેલાં તો ખૂબ ખૂબ આભાર આપનો ભાવિનભાઈ. મારું નામ કમલેશભાઈ દલવાડી છે અને મારું બાપ દાદા વખતથી વતન મૂળ માંડલ છે. જી. લગભગ 10-12 પેઢીથી અમે માંડલ ગામમાં જ વસવાટ કરીએ છીએ. એટલે આપણે એમ કહીએ કે જે જૂની ખાંભીનું ગામ કહીએ એ પ્રકારે અમારા વડવાઓનું ગામ માંડલ જ છે. બરાબર. અને અમારા વડવાઓ ખેતીના કસબ વ્યવસાય સાથે વર્ષોથી જોડાયેલા છે. જી. અને અત્યારે હાલ હું વકીલાત તરીકેનો વ્યવસાય કરું છું. એમાં અમદાવાદ, સુરેન્દ્રનગર